અનેક મહત્વના સમાચારની વાત કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે। ધાનેરામાં ડિપ્થેરિયાનો કેસ શંકાસ્પદ સામે આવ્યો છે। ધાનેરાના ઢાવર ગામે ડિપ્થેરિયાથી મોતની આશંકા જોવા મળી રહી છે। ડિપ્થેરિયાથી મોત થયું હોવાની આશંકા। ડિપ્થેરિયાથી અગાઉ પણ ધાનેરામાં મોત થયા છે। ધાનેરામાં ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે। ડિપ્થેરિયાથી 7 વર્ષના બાળકનું મોત થયું હોવાની આશંકા જોવા મળી રહી છે। ધાનેરામાં શંકાસ્પદ આ કેસ સામે આવ્યો છે। ડિપ્થેરિયાના કારણે 7 વર્ષના બાળકનું મોત થયું હોવાની શંકા જોવા મળી રહી છે। જો કે આ અંગે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। અગાઉ પણ ડિપ્થેરિયાના કેસો સામે આવ્યા હતા, જેના કારણે મોતની આશંકા જોવા મળી રહી છે। જો કે આરોગ્ય વિભાગ હાલ તો સતર્ક બન્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે ડિપ્થેરિયાથી જ ખરેખર આ બાળકનું મોત થયું છે કે શું, તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે। ડિપ્થેરિયાથી 7 વર્ષના બાળકનું મોત થયું હોવાનું સમગ્ર બનાવ સામે આવ્યો છે। ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ જોવા મળી રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર સતર્ક થયું છે। લોકોને પણ સાવચેત રહેવાની આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ધાનેરાના ઢાવર ગામની આ ઘટના છે। આજ અંગે વધુ વાત કરીશું। સહતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, ધાનેરામાં ડિપ્થેરિયાથી મોતની આશંકા જોવા મળી રહી છે, આરોગ્ય તંત્રનું શું કહેવું છે? જી ચોક્કસ છે અન્વી, જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર લાંબા સમય બાદ ડિપ્થેરિયાનો જે કેસ છે પેસા છે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત કરવામાં તો ધાનેરાનું જે ઢાવર ગામ છે ત્યાં આગળ ડિપ્થેરિયાનો શંકાસ્પદ જે કેસ છે તે નોંધાયો છે। 7 વર્ષના જે બાળક છે તેને ડિપ્થેરિયાથી મોત થયા હોવાનું જે જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી છે તેઓ પુષ્ટિ પણ કરી છે। મહત્વની વાત કરવામાં તો આશરે 5 વર્ષ પહેલા જે રીતે આ ડિપ્થેરિયાનો કેસ જે બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો હતો, ધાનેરાનો હાહાકાર મચી ગયો છે। કારણ કે જે રીતે છેલ્લા 5 વર્ષ પહેલા ધાનેરા પંથકના અંદર જ જે 5 જે બાળકો હતા તેના અંદર ડિપ્થેરિયાના શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને 5 જે બાળકો હતા તેમને ડિપ્થેરિયાના કેસોના કારણે મોત પણ નીપજ્યા હતા। મહત્વની વાત કરવામાં તો જે બાળકોને રસી આપવામાં આવતી હોય છે તે ન આપવાના કારણે પણ ડિપ્થેરિયા રોગ થવાની તેમના અંદર સંભાવના વધી રહેતી હોય છે। ડિપ્થેરિયા રોગની જે અસરો છે, તેના જે લક્ષણો છે તેના અંદર ગળું પકડવા જેવો તે સામાન્ય લક્ષણો છે તે નોંધાતા હોય છે, પણ જો ગંભીરતા ન લેવામાં આવે તો પણ તે જે ગંભીર રોગ છે તેના મોત પણ નીપજી શકે છે। અને મહત્વની વાત કરવામાં આવે તો નિકુલ ભીલ નામનો જે 7 વર્ષનું જે બાળક છે તેના અંદર ડિપ્થેરિયા રોગ થવાના કારણે તેનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। તેને લઈને જિલ્લા આરોગ્ય જે અધિકારી છે, જિલ્લા આરોગ્યની જે ટીમ છે તે હરકતમાં આવી છે। ધાનેરા વિસ્તારના અંદર જે દવાનો પણ છંટકાવ કરી રહ્યો છે। ડિપ્થેરિયા એક ખતરનાક રોગ માનવામાં આવે છે, કારણ કે તેના લક્ષણો સામાન્ય હોય છે, પણ જો જે તકેદારી ન રાખવામાં આવે તો તે મોતમાં પણ પરિવર્તન થઈ શકે છે। એટલે મહત્વની વાત કરીએ તો હાલ જે રીતે 7 વર્ષના જે બાળક છે, જે કહી શકાય કે નિકુલ ભીલ નામનું જે બાળક છે તેના અંદર જે રીતે ખાનગી લેબોરેટરીના ટેસ્ટ કરવામાં આવે તો જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।